કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 12/9/2025 રોજ બનાસકાંઠા જિલ્લાની અંદર જે વરસાદ આવ્યો તેની અંદર સરકારે પશુપાલકો માટે એક ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે કે જે વરસાદની અંદર પશુપાલકોને જે ચારાની અંદર નુકસાન થયું છે તો તેની અંદર જે સરકાર દ્વારા એક સહાય આપવામાં આવશે તેને લગતો છે. તો એ વિડીયો હું તમને સંપૂર્ણ જણાવું તેની પહેલાં આપણી બનાસની ખેતી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને આપના તમામ વિડીયો બનાસની ખેતી ચેનલની અંદર તમે જોઈ શકો છો અને અમારા આવનાર તમામ વિડીયોનું સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન મળશે. અને જો તમે આ પૂરની અંદર કોઈ એવા ખેડૂતો હોય કે જે ખરેખર આ યોજનાની અંદર તેમને જરૂરિયાત છે અને તે લોકો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી સાચો લાભ પણ ખેડૂત લઈ શકે. તો હું તમને સંપૂર્ણ યોજના જણાવું તો આ વરસાદ અતિ વરસાદ હતો. સુઈ ગામની અંદર 17 થી 18 ઇંચ જેટલો વરસાદ જણાયો. વાવ થરાદ ભાભરની અંદર 15 ઇંચ જેવો વરસાદ પડ્યો. તો તમામ ખેતી પાકો નષ્ટ થઈ ગયા છે. તેનો વિડીયો પણ આપણે અગાઉ બનાવ્યો જ હતો. તો ખૂબ જ ખરેખર ભયંકર નુકસાન છે. ગઈકાલે 11 તારીખના રોજ મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠાની મુલાકાતે લીધી. તેમની સાથે કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ તેમની સાથે હતા. આજે પણ મુખ્યમંત્રી શ્રી વાવ તાલુકાની મુલાકાત લીધી, સુઈ ગામની મુલાકાત લીધી, થરાદની મુલાકાત લીધી. તો તેમણે ખરેખર શું સ્થિતિ છે તે બાબતે જાણકારી લીધી અને સરકારશ્રીને જે સૂચના આપી તેના અનુસાર પશુપાલકોને ખૂબ જ અત્યારે પશુઓ માટે ઘાસચારાની તંગી છે. તો તેવા સમયે તેમણે જાહેરાત કરી છે કે પ્રત્યેક પશુને ઘાસ આપવામાં આવશે, તો કીટ આપવામાં આવશે. તે હું તમને જણાવું તો જે સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકાના પશુધન માટે ઘાસચારો પૂરો પાડવા માટેની જે બાબત વિચારણા હેઠળ હતી, આ બાબતે સક્રિય વિચારણાના અંતે એક નિર્ણય લેવામાં આવ્યો છે. તો તેની અંદર કુલ 6,84,615 પશુઓ માટે 4 કિલો પ્રતિ પશુ ઘાસચારો પ્રતિ દિવસના લેખે ઘાસચારો ચૂકવવામાં આવશે. જે વિના મૂલ્યે 10 દિવસની જરૂરિયાત માટે 27,384 ટન ઘાસચારો આપવા માટે જણાવ્યું હતું. તો તેમણે વાવ તાલુકાના 1,44,973 પશુઓની સંખ્યા, તેની સામે 5,79,892 પ્રતિ દિવસ કિલા પ્રમાણે ઘાસ, તો 10 દિવસ માટે 5,798 ટન ઘાસચારો પૂરો પાડવામાં આવશે. સુઈગામ તાલુકાની અંદર 65,169 પશુની સામે પ્રતિ દિવસની જરૂરિયાત એટલે કે 2,60,676 કિલો ઘાસ આપવામાં આવશે એક દિવસના લેખે. તો ટોટલ 10 દિવસ માટે 2,606 ટન ઘાસચારો સુઈગામ તાલુકામાં પણ આપવામાં આવશે. થરાદ તાલુકાની અંદર પશુધન સૌથી વધારે છે. તો થરાદ તાલુકાની અંદર 3,68,624 પશુઓની સંખ્યા છે. તો તેની સામે 14,74,496 કિલા પ્રતિ દિવસના લેખે ઘાસચારો આપવામાં આવશે, એટલે કે 10 દિવસ માટે 14,744 કિલા ઘાસચારો આપવામાં આવશે. ભાભર તાલુકાની અંદર 1,05,849 પશુઓની સંખ્યા જે નોંધાઈ છે, તેની સામે 4,23,396 કિલા ઘાસચારો પ્રતિ દિવસ લેખે આપવામાં આવશે, એટલે કે પ્રતિ 10 દિવસ માટે 4,233 ટન ઘાસચારો આપવામાં આવશે. ટોટલ 6,84,615 પશુઓ માટે પ્રતિ દિવસ એટલે કે 27,38,460 કિલો એક દિવસનું 27,38,460 કિલો ઘાસ આપવામાં આવશે, એટલે કે ટોટલ 10 દિવસ માટે 27,384 કિલો ઘાસચારો બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના પશુપાલકોને આપવામાં આવશે કે જે ખરેખર ઘાસચારાની તંગી અનુભવાઈ રહી છે. ગાયો છે, ભેંસો છે, આવા લોકોને પૂરતું પ્રમાણમાં ઘાસચારો નથી. સમગ્ર ઘાસચારો છે જે બાજરી છે તે લોકો પાકવાની અણી ઉપર હતા. એવા જ સમયે ભયંકર વરસાદ થયો છે, તો ખૂબ જ નુકસાન થયું છે. આ વિડીયો જે ખેડૂતોને જરૂરિયાત હોય તે ખેડૂતોને અત્યારે જ શેર કરી દેજો, જેથી કરીને આ યોજનાનો તેમનો લાભ લઈ શકે. આ જે યોજના છે તેની અંદર તાલુકાઓના સંબંધિત ઘાસ કાર્ડ ઇસ્યુ કરવાના રહેશે, જે મામલતદાર સાહેબ શ્રી ઇસ્યુ કરશે. તો આભાર. આ વિડીયો અવશ્ય શેર કરજો. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય દબાવો. આભાર.